જા. કાલે આપણી વાત અધૂરી રહી ગઈ. કઈ વાત? ખબર નહીં મારે તને આ વાત કરવી જોઈએ કે નહીં, પણ તું બહુ સારી છે, ભોળી પણ છે, એટલે થાય છે કે તારાથી વાત ના છુપાવી જોઈએ. તમારે જે કહેવું હોય એ ખુલીને કહો. હું શ્યોર નથી, પણ ખબર નહીં કેમ મનમાં વિચાર આવ્યા કરે છે. આટલા વર્ષો પછી પણ કેટલીક વાતો મનમાં ખટકતી રહે છે. ના ના, જવા દે. કેટલીક વાતો દબાવી રાખવી સારી હોય છે. તમે કહેવા શું માંગો છો? જો હું શ્યોર નથી મીરા, પણ જ્યારે કુંદન આ ઘરમાં આવી ત્યારે એ અને એના પતિ એકલા હતા. એમના ઘરવાળા નહોતા કે કોઈ સગાવાલા નહોતા. હા તો જ્યારે મેં પોખરાજને સોંપ્યો ત્યારે મને વિચાર આવે છે કે તમારો કહેવાનો અર્થ શું છે? સ્પષ્ટ કહો. બની શકે છે કે જેમ પોખરાજ મારો દીકરો હતો અને કુંદને પૈસા લઈને એને ઉછેર્યો હતો અને બ્રહ્મા રાખીને કહ્યું હતું કે કુંદનનો દીકરો છે, એમ ચંદન પણ એનો દીકરો ના હોય, એને પણ પૈસા માટે રાખ્યો હોય, એના મા બાપ પાસે પૈસા લઈને. જેમ મારી સાથે થયું એમ બીજા કોઈની સાથે પણ થયું હોય. બસ બસ કરો. બીજી વાર આ વાત નહીં કરતા. જે થયું એ ખોટું થયું છે, પણ કોઈના પર આરોપ લગાવો એ યોગ્ય નથી. હું તો બસ તમારી ચા ઠંડી થાય છે, પી લો. મારે મારા પરિવાર સાથે રહેવું છે એટલે મારે આવું કહેવું પડ્યું. મેં જે કર્યું છે મારા દીકરાને સાથે રાખવા અને પરિવારની સાથે રહેવા કર્યું છે. હું ખોટી નથી, હું તો બસ મારા હક માટે લડી રહી છું. મને તો બહુ ચિંતા થાય છે, બધું જ બરબાદ થઈ ગયું. અરે પણ શું થયું? અરે આપણે પેઢી પર એક નવો માણસ રાખ્યો હતો. ચિરાગ દુકાનેથી બહાર શું ગયો, એ ચોરી કરીને જતો રહ્યો. જો આપણે સમયસર ડિલિવરી નહીં આપીએ તો પાર્ટીઓ આપણને છોડશે નહીં. આપણે એડવાન્સ લઈને બેઠા છીએ. હવે શું થશે? મોટી બા સાચું જ કહેતા હતા, જૂનો ઘોડો ભાર જાણે. જો ગૌતમ હોત ને તો ન થાત. એની ઉપર આપણે આંખ મીચીને વિશ્વાસ કરી શકીએ. હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આપણે આગળ વિચારવું જોઈએ. વર્ષોની પ્રતિષ્ઠા, વર્ષોની મહેનત, બધું જ એક ક્ષણમાં. મને તો બહુ ચિંતા થાય છે. આપણે ગૌતમને હા, એક જ રસ્તો છે, પણ હવે આવશે. પૈસાની જ વાત છે ને, તો તમે એને આપી દો. તમે એને ફોન કરો અને વાત કરો. હા હા. તું અને અહીંયા તારી અહીંયા આવવાની હિંમત કઈ રીતે થઈ? પ્લીઝ પ્લીઝ પુનિતા માસી, 2 મિનિટ મારી વાત તો સાંભળી લો. હું શું કરવા સાંભળું? મારે તમારી ફેમિલી સાથે કોઈ સંબંધ રાખવા નથી. મને ખબર છે, પણ અત્યારે મારે તમારી મદદની જરૂર છે. હું શું કરવા કરું તારી મદદ? હા, તમારી મોટી બાએ મારું બહુ અપમાન કર્યું છે જે હું હજુ ભૂલી નથી. જો હું તમારી પીડાને સમજી શકું છું, પણ તમે પણ જાણો છો ને કે એ વખતે વાંક તમારો હતો એટલે મોટી વાત તમને પડ્યા હતા. કાલની આવેલી છોકરી મને શીખવાડી રહી છે, મને શીખવાડી રહી છે કે મારો વાંક હતો.
બસ એક જ તમાચો. તમારે મને મારવો એટલું મારી લો. પણ આજે હું તમારી મદદ લીધા વગર અહીંયાથી નથી જવાની. લાફો ખાધા પછી પણ અહીં ઊભી છે. તને શરમ છે કે નહીં? નીકળે છે કે નહીં કે હજુ બધું સાંભળવું છે તારે? નીકળ નીકળ અહીંથી. અરે તમને તો લોહી નીકળે છે. ઉભા રહો, હું તમને બાંધી દઉં છું. કઈ માટીની બનેલી છે તું? મેં તને 3 તમાચા માર્યા અને છતાંય તું મારી મદદ કરી રહી છે. તમે મને 3 તમાચા માર્યા એ તમારો ગુસ્સો હતો અને મેં તમારી મદદ કરી એ મારા મોટી બાના સંસ્કાર છે. મદદ કરતી વખતે જેને મદદ કરવાની હોય ને એની પરિસ્થિતિ જોવામાં આવે છે, નહીં કે પોતાની મનસ્થિતિ. મોટી બા કહે છે કે દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે. એક જે પોતાના દુઃખમાં દુખી રહે છે અને બીજા જે બીજાના દુઃખમાં પોતાનો દુઃખ ભૂલી જાય છે. સરગમ, બેટા માફ કરજે મને. મેં જે કંઈ પણ કર્યું એ બહુ ખોટું કર્યું. બોલ, શું મદદની જરૂર છે તને? તમારા હસબન્ડ જે બેંકની લોન ડિપાર્ટમેન્ટના હેડ છે ને, મારે ત્યાંથી થોડી ઇન્ફોર્મેશન જોઈએ છે. મારા માટે બહુ જ જરૂરી છે. બોલ, શું માહિતી જોઈએ છે તારે? કુંદનને વાસ ખરીદવા માટે લોન લેવામાં આવી હતી. મારે ફક્ત એની વિગતો જોઈએ છે કે લોન ક્યારે લીધી, કોણે લીધી, કેટલી કિંમતમાં લીધી. એની ઇન્ફોર્મેશન લેવી મારા માટે બહુ જ જરૂરી છે. પ્લીઝ. તું બિલકુલ ચિંતા નહીં કર. હું આજે સાંજે જ એમને વાત કરીશ. ઓકે, થેન્ક યુ. અરે સાંભળ છોકરી, ક્યાં જાય છે? મારી વાત તો સાંભળ. તારો ફોન નંબર તો આપતી જા. એ મને સાંજે જરૂરી માહિતી આપશે તો હું તરત જ તને જણાવીશ. બહુ મોડું નહીં કરું. હા. 750. થેન્ક યુ સો મચ. બેટા, આભાર તો મારે માનવાનો હોય તારો. તે મને આજ બહુ જરૂરી પાઠ શીખવાડ્યો છે કે સંસ્કાર જ સાચી સંપત્તિ છે. મોટી બા ખરેખર બહુ ભાગ્યશાળી છે કે એમની પાસે તારા જેવી નાની વહુ છે. ના, નસીબદાર તો હું છું કે મારી પાસે મોટી બા છે. મોટી બા શું કરી રહ્યો છો? હું સાફ કરી. અરે મીરા વહુ, આ ઘરનું કામ કરવામાં વળી સંકોચ છે નો? આ તો આપણી ફરજ છે. તમે જાઓ અંદર રસોઈની તૈયારી કરો, આ હું કરું છું. પણ મોટી બા, મીરા વહુ, કીધું ને તમને, જાઓ તમે અંદર જાઓ. મમ્મીજી, તિજોરીમાં કેશ નથી, એકદમ ખાલી છે. શું કહ્યું? હા, મેં જોયું તો તિજોરી ખુલ્લી હતી અને એમાંથી 1 લાખ રૂપિયા ગાયબ છે. પૈસા ગાયબ? ગાયબ થઈ ગયા છે કે પછી કોઈએ કરી નાખ્યા છે? 2 વાત છે. એટલે તારો અર્થ શું છે? એટલે મમ્મીજી, એવું તો નથી ને કે ઘરના લોકો જ ઘરમાં ચોરી કરવા લાગ્યા હોય? પેલી કહેવત છે ને કે ઘર કા ભેદી લંકા ઢાએ. આ તો શું છે કે ઘરના નોકરોનું કઈ કહેવાય નહીં. આ તો લજ્જા ભાભી, આ શું બોલો છો તમે?
વિચાર કરીને તો બોલો. જીભ તલવાર કરતા પણ વધારે ઘા આપે છે. લજ્જા, તે બરાબર જોયું ને? કોઈ બીજી જગ્યાએ હોય. મમ્મીજી, મેં એક વાર નહીં, મેં 4 વાર જોયું. તિજોરી એકદમ ખાલી છે. કુંદન, તારે પૈસાની જરૂર હતી તો માંગી લેવા જોઈએ. આમ પૂછ્યા વગર કેમ લીધા? આ તે કોઈ રીત છે? શું બોલી રહી છે તું? અરે હું શું કામ તિજોરીમાંથી પૈસા લેવાની? સમજાઈ ગયું, બરાબર સમજાઈ ગયું કે પૈસા શું કામ લીધા છે. શું સમજાયું તને? મમ્મીજી, તમે ભૂલી ગયા? સવારે ચિરાગના પપ્પાએ ફોન કર્યો હતો કે પેલો ગૌતમ કામ પર પાછો આવી ગયો છે, એને નોકરી પર લઈ લીધો છે. કુંદન, તું તારી જીત પૂરી કરવા માટે આટલી હદ સુધી પડી ગઈ? ખોટો આરોપ લગાવો છો મારા ઉપર. અરે હા, હું ક્યારેય ના કરું. હું તને બરાબર ઓળખું છું કુંદન. તને મહાન બનવાનો પહેલેથી શોખ છે. તારે દુનિયાની સામે સારા બનવું હોય છે, બીજાની મદદ કરીને વાહ મેળવવી હોય છે. અને ગઈકાલે તું જ કહી રહી હતી ને કે ગૌતમને પૈસા આપવા જોઈએ, મદદ કરવી એ ધર્મ છે. એ બધા તારા મોટા મોટા ઉપદેશ યાદ છે મને. ઉખરાજે પૈસા ના આપ્યા એટલે તે ચોરી કરી લીધી. બસ આટલી જ વાત છે. તું મને ચોર કહી રહી છે? કુંદન, હવે બસ કર. આટલું બધું છુપાવવાનો કોઈ અર્થ નથી. ભગવાનના સમ ખાઈને કે તે ગૌતમને પૈસા આપ્યા છે કે નહીં? સાચું બોલ. મોટી બાએ કહ્યું કે એમણે પૈસા નથી લીધા તો એમણે નહીં જ લીધા હોય. શંકાથી સંબંધ તૂટે છે. આપણે પૈસા બીજે ક્યાંક શોધવા જોઈએ. તો આટલા બધા પૈસા અચાનક તો ગાયબ નહીં થયા હોય ને? કોઈએ તો લીધા જ હશે ને? અને સવાલ એ છે કે ઘરમાં બીજું કરે તો આવું કોણ કરે? જે કર્યું છે એ મોટી બાએ જ કર્યું છે. નમસ્તે. હા હા, બોલો ને. તમે ધનસુખ અંકલ છો? હા હા, હું જ છું. હા, આવો ને, બેસો. મારે તમારું એક કામ હતું. બોલ બેટા, શું કામ હતું? તમે કુંદન ઝવેરીને ઓળખો છો? હા હા, કેમ નહીં. અમે સાથે ભણતા હતા. ખૂબ વર્ષો જૂની વાત છે. પણ તું કોણ બેટા? અને અત્યારે કુંદનની શોધખોળ? હું એમના દીકરાનો દીકરો છું. એ મારા મોટી બા છે. ઓહો, કુંદનનો પૌત્ર. ઘણા વર્ષો પછી કુંદનના પરિવારના કોઈને મેં જોયો. સાચું કહું, એ અમારા જમાનાની વાતો યાદ આવી ગઈ. પણ બેટા, અત્યારે શા માટે અહીંયા ભૂલો પડ્યો છો? એકચ્યુઅલી થોડા દિવસમાં મારા મોટી બાનો જન્મદિવસ છે. તો અમે બધા એમને માટે એક સ્પેશિયલ ડોક્યુમેન્ટરી શૂટ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઓહ, તો બસ મારે એમના નાનપણ વિશે જાણવું છે, જેથી એમની જૂની યાદો જીવંત થઈ જાય. હા હા, કેમ નહીં. બહુ સરસ વિચાર છે. વડીલોને એમના જમાનાની વાતો યાદ દેવડાવી એ તો સાચી સેવા છે. તો અંકલ, પ્લીઝ મને મોટીબાના નાનપણ વિશે કંઈક જણાવો ને, કે મોટીબા કેવા હતા અને મોટીબા નાનપણમાં શું કરતા હતા? કુંદન, કુંદન ભણવામાં ખૂબ હોશિયાર હતી. જો કે હું તો બીજા ગામડેથી 10મા ધોરણમાં એ સ્કૂલમાં દાખલ થયેલો. પણ કુંદન એ સ્કૂલમાં પહેલેથી હતી. મને કશું આવડે નહીં, બધું ઉપરથી જાય. પણ કુંદન મને ભણાવતી. અરે મને જ નહીં, એની એક ખાસ બહેનપણી હતી. એને પણ એની ખાસ બહેનપણી હતી. શું નામ હતું એનું? હા, વસુંધરા. વસુંધરા? એ બંનેની દોસ્તી કેવી હતી? એકદમ પાકી. કુંદન કરતા વસુંધરા વધારે પ્રેમાળ, મદદની ભાવનાવાળી. બંને એકબીજાની સાથે પડછાયાની જેમ સાથે ને સાથે, જાણે એક દેહમાં બે પ્રાણ.
બંને એકબીજા માટે કંઈ પણ કરી છૂટે. સાથે રમે, સાથે જમે, સાથે હસે, સાથે રડે. આપણને એમ થાય કે એમનો સાથ ક્યારેય નહીં છૂટે. બસ કુંદન જિદ્દી અને વસુંધરા થોડી મિલનસાર, જતું કરવા વાળી. એટલે વસુંધરા આંટી જતું કરે અને મોટી બા જિદ્દી. ના ના, એટલે કુંદન જતું કરે એવી અને વસુંધરા જિદ્દી. આ તો શું છે, બંનેની દોસ્તી એટલી ગાઢ હતી ને કે મારાથી આમ તેમ બોલાઈ ગયું. બાકી દોસ્તી હોય તો આવી કૃષ્ણ ને સુદામા જેવી. રામ રામ કાકા. અરે હિરેન, આવ આવ આવ. હિરેન, તને ખબર છે આ કોણ છે? ઓળખાણ ના પડી. અરે કુંદન ના દીકરાનો દીકરો છે. નમસ્તે. તું અહીંયા શું કરવા આવ્યો છે? શું કરે છે તું? શું થયું છે તને? તમે વચ્ચે ના પડતા. આ માણસોનું અહીંયા કઈ જ કામ નથી. તને ભાન પડે છે કે નહીં? અને ધક્કા કેમ મારે છે? શું કરે છે તું? તને ભાન પડે છે કે નહીં? કાકા, તમે વચ્ચે ના પડતા. અરે તમે કેમ આવું કરી રહ્યા છો? તમારો પ્રોબ્લેમ શું છે? હિરેન, શું કરે છે તું? અરે જે થયું હતું એ વર્ષો પહેલા થયું હતું. એને યાદ રાખવાથી શું ફાયદો? અને આ છોકરાનો શું વાંક એમાં? છોડો મને. છોડી દેખો છો. માનો હાથ છોડો તમે. છોડીએ. તારી તો હિરેન, ગુસ્સામાં આવીને એકવાર જે કામ થઈ જાય છે ને એનો પસ્તાવો આખી જિંદગી રહે છે. અને જે કઈ થયું એ વર્ષો પહેલા થયું, આનો શું વાંક? એ તો એને મોટી બા વિશે જાણવા આવ્યો છે. એને શું કામ મારી રહ્યો છે તું? જાણીથી કહું છું. તમે ભૂલી ગયા અને દાદીએ મારી ફોઈ સાથે શું કર્યું હતું? ખબરદાર કહું છું, આ છોકરા ઉપર એક પણ ઉજ્જવળો થયો છે તો તારી ખેર નથી. ક્યાં સુધી બચાવશો આને? આજે તો આનો હિસાબ ચૂકતે કરીને જ જઈશ. બેટા, તું અત્યારેથી જા. એ તને કંઈ પણ કરી શકશે. આ માણસ આટલા ગુસ્સામાં કેમ હતો? અને એની ફૂઈ વિશે શું કહી રહ્યો હતો? અને મોટી બા એની સાથે શું કર્યું છે? અરે બેટા, અત્યારે એનો સમય નથી. એ તને કંઈ કરી નાખશે. તું જા અહીંથી. અરે પણ અંકલ, મારા મોટી બા ને આ બધું. બેટા, હું તને નિરાતે બધી વાત કરીશ. પ્લીઝ, હું તને કહું છું, જા તો જા. વસુ, વસુ, તું મને નાનપણથી ઓળખે છે. હું ક્યારેય ચોરી ના કરું. આની રકમ માટે તું મને ભગવાન સામે સમ કવડાવે છે. જોયું ને મીરા, ભગવાનના સમ નથી ખાઈ રહ્યા. હું ભગવાનના ખોટા સમ નહીં ખાઉં. એટલે સમજાયું નહીં? એ પુરવાર થઈ ગયું કે આ જ ચોર છે. મોટી બા, બોલો ને મોટી બા. તમે બોલતા કેમ નથી? ગૌતમભાઈને પૈસા તમે આપ્યા? બોલો ને મોટી બા, બોલો. મોટી બા, મોટી બા, તમારું મૌન તમને દોષી સાબિત કરે છે. બોલો ને મોટી બા, બોલો. હાલો. આ શું છે? 1 લાખ રૂપિયા. મારે કેશમાં માલ લેવાનો હતો અને થોડી ઇમરજન્સી હતી તો હું બેંક જઈ ન શક્યો, તો મેં તિજોરીમાંથી 1 લાખ રૂપિયા લીધા હતા. ચિરાગ, પૈસા તે લીધા અને ચોરીનો આરોપ મોટી બા પર લાગ્યો. આરોપ? હા, તિજોરીમાંથી 1 લાખ રૂપિયા ગાયબ થયા અને લજ્જા ભાભી અને વસુંધરા માસીને એવું લાગ્યું કે મોટી બાએ પૈસા ચોરી કરીને ગૌતમભાઈને આપી દીધા છે. શું? અરે એ તો તમારા બેનપણી છે ને તમે એમની ઉપર જ શંકા કરો છો. અને મમ્મી તું પણ? હા ધીરજ, એ તારી પાસે કેવી રીતે આવી?
શું? સારું, સાંભળે તારી પાસે જ રાખજે, હું તારી પાસેથી લઈ લઈશ. થેન્ક યુ. તો એને સમ કેમ ના ખાધા? કારણ કે મોટી બાએ ગૌતમને પૈસા આપ્યા હતા પોતાની બંગડી વેચીને. શું? હા, સમયસર ઓર્ડર પૂરો થાય એના માટે મોટી બાએ પોતાની બંગડી વેચીને ગૌતમને પૈસા આપ્યા, જેથી ગૌતમ સમયસર પેઢી પર પહોંચી શકે અને સમયસર ઓર્ડર પૂરો થઈ શકે. અરે પણ બસ મમ્મી, કોઈની પર આરોપ મૂકતા પહેલા છે ને 1000 વાર વિચાર કરવાનો હોય. કારણ કે દરેક મૌન દોષ સિદ્ધ નથી કરતો. કેટલાક એવા પણ વ્યક્તિઓ હોય છે જે ઉપકાર જતાવવા નથી માંગતા. માફ કરી દેજો મોટી બા, આ લોકોને માફ કરી દેજો. હા બેટા, એની જરૂર નથી. અને થેન્ક યુ. જો તમે ગૌતમને પૈસા ના આપ્યા હોત ને તો ગૌતમ સમયસર પેઢી પર ન પહોંચે અને સમયસર ઓર્ડર પૂરો ન થયો હોત. તમે મને ખબર છે હું તને બહુ ખરાબ માણસ લાગુ છું, પણ એવું નથી. મેં જે કર્યું છે અને હું જે કરી રહી છું એ બધું પરિસ્થિતિને આધીન છે. કુંદન મારી બહેનપણી નથી, પણ મારી બહેનથી પણ વિશેષ છે. બસ ગુસ્સામાં કદાચ મારાથી એને જેમ તેમ બોલાઈ ગયું હશે. આ અચાનક આવું શું કામ કરી રહ્યા છે? શું ચાલી રહ્યું છે આમના મનમાં? સાચું કહું, તું અસલ કુંદન જેવી છે. મને તારી અંદર કુંદનની ઝલક દેખાય છે. તું આ ઘરની નાની વહુ છે, ખૂબ હોશિયાર છે. મને લાગે છે આ ઘરની જવાબદારી તારે સંભાળવી જોઈએ. હું તો અમેરિકા જતી રહેવાની. હલો. હા હા સરગમ, મારા હસબન્ડ સાથે વાત થઈ. તું સાંજે ઘરે આવી જા. હા ઠીક છે, હું આવી જઈશ. હા. તમે શું કહી રહ્યા હતા? તને શું લાગે છે હું કુંદન સાથે અન્યાય કરી રહી છું? એ મારા કારણે હેરાન થઈ રહી છે. પણ સરગમ, મારો હેતુ એને હેરાન કરવાનો કે એનું સ્થાન લેવાનો નહોતો. બસ હું તો એને સમજાવવા માંગતી હતી કે પરિવારથી એકલા થઈ જઈએ તો શું થાય. પરિવારને છોડીને તો તમે ગયા હતા ને? મોટી બાએ તો આખા પરિવારને એક માળામાં પરોવીને રાખ્યા છે. જૂઠું બોલીને, સત્ય છુપાવીને, સ્વાર્થ માટે. જે મિલકત એની હતી જ નહીં એની એ માલિક બનીને બેઠી છે. મારો દીકરો મેં એને સોંપ્યો હતો સાચવવા માટે, હડપી લેવા માટે નહીં. એણે મહાન બનવા માટે સત્ય છુપાવ્યું છે. શું ખબર આવું કોઈ સત્ય તમે પણ છુપાવી રહ્યા હો? હા, શક્યતાઓ તો ઘણી બધી હોઈ શકે છે ને. દરેક માણસનું પોતાનું એક સત્ય હોય છે અને દરેક માણસ પરિસ્થિતિ પ્રમાણે સત્યને રજૂ કરે છે.
પોતાની પરિસ્થિતિ અને સગવડ પ્રમાણે એ સત્ય બતાવતો કે છુપાવતો હોય છે, પણ આમાં એક વાત નિશ્ચિત છે કે સત્ય ક્યારેય છાનું નથી રહેતું. છોડે બધી વાત. હું તને આ આપવા આવી હતી. મારે આ વસ્તુઓ નથી જોઈતી. તું રાખ. આના સાચા હકદાર તો મોટી બા છે અને એમને એમનો હક હું અપાવીને જ રહીશ. તમને એવું લાગે છે ને કે આના હકદાર તમે છો, તો તમે જ આ રાખો. હું તો બસ એટલું ઈચ્છતી હતી કે મોટી બા બહાર ના રહે. એ સર્વન્ટ ક્વાર્ટરમાં રહે છે, સારું નથી લાગતું. મેં એને કહ્યું જ નથી બહાર જવાનું. હું એને 4 વાર સમજાવવા ગઈ, પણ એ માનતી જ નથી ને. બહુ જિદ્દી છે. શું મને સારું લાગે છે કે એ આ રીતે ઘરની બહાર રહે છે? તને એમ લાગતું હશે કે હું કુંદનની દુશ્મન છું, પણ એમ નથી. સરગમ, કેટલીક વાર આપણે માણસને એની જગ્યાના કારણે નથી સમજી શકતા. કદાચ તું મારી જગ્યાએ હોત ને તો તને સમજાત કે હું શું ફીલ કરી રહી છું. આમાં શું લખ્યું હતું? કઈ નહીં, એ તો ધ્વનિકને બીજી ડોક્યુમેન્ટરી બનાવવાની છે, તો એના પ્રી પ્રોડક્શનની ડિટેલ હતી. જો તમે એવું કંઈ ના વિચારતા કે મારા મનમાં તમારા માટે એવું કંઈ છે, એટલે આ ચાવી તમે જ રાખો. હું તમારા માટે કશું જ ખરાબ ફીલ નથી કરતી. બસ મને મોટી બા માટે ખરાબ લાગે છે. વાત એટલી જ છે કે મારો જીવ બળે છે. હવે મારે સૌથી પહેલા તો પુનિતા માસીના ઘરે જવું પડશે.